વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ની અંદર આપણે વાત કરવાની છે, લખતા ભૂલી ગયો છું, અને ચેપ્ટર નંબર આપણું છે 3. બરોબર? ચાલો, શું નામ છે ચેપ્ટરનું? તો કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ચેપ્ટરની અંદર આપણે જનરલી ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં કદાચ તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે શું અભ્યાસ કર્યો તો કે સર આપણે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરતા હતા, આયનીકરણ એન્થાલ્પી. એની પહેલા આપણે જોયું હતું આયનીય ત્રિજ્યા, એની પહેલા આપણે જોયું હતું પરમાણવીય ત્રિજ્યા. 3 અગત્યના ગુણધર્મો પૂરા કર્યા. કદાચ આજે આપણે બંને સાથે લેશું કાં તો એક લેશું. બરોબર? જનરલી ચર્ચા કરો તમે તો આપણે કહી શકીએ આની અંદર પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે ભાઈ પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહેવાય. ફરી પાછા સમજજો, પરમાણવીય ત્રિજ્યા એટલે શું? પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહેવાય. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. શા માટે? તો કે ભાઈ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં ઉમેરાય એટલા માટે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે. અંતર એનું જ રહે છે. બરોબર? એના કારણે કેન્દ્રથી અંતર ઘટે માટે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. સેમ વાત કરવાની છે એના સમૂહમાં, કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં કોઈ નવી કક્ષામાં દર વખતે ઉમેરાય છે. બરોબર? એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે. આયનીય ત્રિજ્યાની વાત કરી હતી. આયન 2 પ્રકારના હોય, ધન આયન, ઋણ આયન. ધન આયન એના જનક પરમાણુ કરતા નાનો હોય, ઋણ આયન એના જનક પરમાણુ કરતા મોટો હોય. પરમાણુ કદની અંદર મેં કીધું હતું, બરોબર, કે ભાઈ ઋણ આયન સૌથી મોટું, એના કરતા નાનું પરમાણુ ને સૌથી ઓછું ધન આયન. જો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ હોય તો વધુ ઋણવીજ ભાર ધરાવતો પરમાણુ છે એ વધુ આયનીય ત્રિજ્યા ધરાવે, અને વધુ ધનવીજ ભાર ધરાવતો પરમાણુ છે એ વધુ નાની આયનીય ત્રિજ્યા ધરાવે. બરોબર? ચાલો, અને ત્યાર પછી આપણે ચર્ચા કરી હતી મુખ્ય ટોપિક ઉપર આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એનો એકમ શું? તો કે એનો એકમ કિલો જૂલ પ્રતિ મોલ. શેના વડે દર્શાવાય? તો કે ડેલ્ટા આઈ એચ વડે દર્શાવવામાં આવે. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને તૃતીય આયનીકરણ એન્થાલ્પી. અને ક્રમમાં હંમેશા યાદ રાખવાનું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, કારણ કે પરમાણુ કરતા ધન આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડે, કારણ કે ધન આયનની અંદર કેન્દ્રીય વીજભાર વધુ હોય, અથવા તો પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધુ હોય, ને પ્રોટોનની સંખ્યા વધુ હોય એટલે ઇલેક્ટ્રોનને કેન્દ્રની નજીકે ખેંચી લે. બરોબર? અને કેન્દ્રની નજીકથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મુશ્કેલ પડે. મેં તમને બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું. ગામની બહારથી કે ગામમાંથી કે ઘેરેથી ઘેરે ગયા હોય તો ટાંગા ભાંગી નાખે, તમને ખબર છે. બરાબર? તો એ બાબતે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી. શિલ્ડિંગ અસરની બહુ સરસ વાત મેં તમને કરી હતી. શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર અથવા તો આચ્છાદન અસર કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરી હતી, કે ભાઈ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કવચ અથવા તો પડદાની ગરજ પૂરી પાડે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર અથવા તો આચ્છાદન અસર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? ફરી પાછું આ 3 ટોપિકો પૂર્ણ આપણે કર્યા છે. ત્યાર પછી આપણે ચોથા ટોપિક ઉપર આગળ વધવું છે. ત્યારે ચોથો ટોપિક જે આપણો છે એ ચોથા ટોપિકનું નામ છે આપણી પાસે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરોબર? એને ડેલ્ટા ઇઝી એચ વડે દર્શાવાય. બરોબર? હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, હવે તમને નામ ઉપરથી ખબર પડશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન
મેળવવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા. આમ પણ મેં તમને કીધું હતું એ પહેલા કે ઇલેક્ટ્રોન મેળવવો હોય તો તમારે ક્યાં આવવું પડે. હાલો હવે તમારે જાતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન. આનું તમને ખાલી ગુજરાતી કરી દઉં. ઈ એટલે ઇલેક્ટ્રોન, જી એટલે ગેઇન, એચ એટલે તમને ખબર છે એન્થાલ્પી, ડેલ્ટા એટલે ફેરફાર. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એનું ઇંગ્લિશ જ છે, બીજું કંઈ નથી. બરોબર છે. ચાલો આની તમારે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર કે આની વ્યાખ્યા શું થાય. બરોબર ચાલો વિચારો જી કે આની વ્યાખ્યા છે આપણે શું લખી શકીએ. બરાબર જેમ આયનીકરણ એન્થાલ્પીની અંદર વ્યાખ્યા આપણે આપી હતી એ જ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા આપવાની છે. શું તમને કદાચ યાદ આવી ગઈ હશે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરોબર. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરોબર. સપોઝ આપણે આગળ જોયું તો એ જ પ્રમાણે હું તમને કહું. બરાબર તો કે માનો કે એક્સ ગેસિયસ છે, ઇલેક્ટ્રોન મેળવે એટલે અહીંયા લખવાનું એરાની બહાર, ઇલેક્ટ્રોન મેળવે તેની ઉપર ઋણ વીજભાર આવે. આ બહુ તમે સારી રીતે સમજો છો. એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એક આવે, પછી બીજો મેળવે એટલે બીજો આવે, ત્રીજો મેળવે એટલે ત્રીજો આવે. બરોબર. એ પ્રમાણે જેમ આયનીકરણમાં થતું હતું એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થાય. પણ એક વસ્તુ સરળ છે ભાઈ કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વાત આવે ત્યારે આપણે સાહેબ ઉષ્મા ઉર્જા થોડી આપવી પડે. અરે ઉષ્મા ઉર્જા આપવી ન પડે, સામેથી પરમાણુ ઉષ્મા ઉર્જા તમને આપે. કહેવાનો મતલબ મારો શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આયનીકરણ એન્થાલ્પીનું જે આપણે એક્ઝામ્પલ હતું એ એક્ઝામ્પલને ઊંધું કરો તો આયનીકરણ એન્થાલ્પીનું એક્ઝામ્પલ શું હતું આપણી પાસે. બરોબર. શું એક્ઝામ્પલ હતું આયનીકરણ એન્થાલ્પીનું આપણી પાસે? તો કે ભાઈ 10 લાખ રૂપિયાની બેગ લઈને આપણે જતા હો, કોક આવે તો આપણે વાયુરૂપ આવીએ ને ત્યાં સુધી એને પૈસા નથી આપતા. આ ક્લિયર છે એક્ઝામ્પલ, જૂનું મેં તમને આપેલું હતું. પણ એના બદલે આપણે કોઈક 10 લાખ રૂપિયાની બેગ આપે તો આપણે કોઈક 10 લાખ રૂપિયાની બેગ આપે તો કેમ છે ભાઈ? સારું છે? બહુ સરસ, ખૂબ સરસ. અને બહુ તમારું તમારું કામ બહુ સરસ છે. તમે ગરીબ માણસોને 10 લાખ રૂપિયા આપો છો, બહુ કામ સારું તમારું. બહુ વખાણ ના કરીએ ને એનો મતલબ શું થયું કે આ પરમાણુ છે, એ પરમાણુને કોઈ ઇલેક્ટ્રોન આપે છે તો એ પરમાણુ ખુદ પોતે સામે ઉષ્મા ઉર્જા આપે. સમજમાં આવે આખી વસ્તુ? એનો મતલબ એમ થયો કે પરમાણુને ઉષ્મા ઉર્જા તમારે ન આપવી પડે, એ પરમાણુ ખુદ પોતે ઉષ્મા ઉર્જા આપે. બરાબર. તો કહેવાનો મતલબ આખો એવો છે. બરોબર કે જનરલી એવું હોય મોટા ભાગે કે ભાઈ તમે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે એ પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક હોય અથવા તો ઉષ્મા ક્ષેપક હોય. બરોબર. એક વસ્તુ તમને કહું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાની ક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક હોઈ શકે. એ પોતે પરમાણુના સ્વભાવ ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? પરમાણુના સ્વભાવ ઉપર. બરોબર. ઉષ્મા શોષક એટલે શું? તો કે સપોઝ હું તમને સિમ્પલ કહું, ઉષ્મા શોષકનો મતલબ શું? તો કે ઉષ્મા શોષકનો મતલબ એવો થાય કે તમારે એ પ્રક્રિયાને આગળ વધારવા માટે ઉષ્મા આપવી પડે અને એ પદાર્થ પોતે ઉષ્માનું મૂલ્ય ગ્રહણ કરે. દાખલા તરીકે પાણીને ગરમ કરવા માટે, પાણીને પ્રવાહીમાંથી વાયુમાં લઈ જવા માટે તમે ઉષ્મા ઉર્જા આપો એટલે પાણી પોતે ઉષ્મા ઉર્જાનું મૂલ્ય સ્વીકારે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. પણ ઉષ્મા ક્ષેપકનો મતલબ શું થયો?
બરોબર કે માનો કે ગરમ પાણી હોય ને તમે એને ઉતાર્યું હોય તો એ પાણી પોતે ઉષ્મા છે એ મૂલ્ય ઉષ્માથી પોતે ઉત્પન્ન કરતું હોય, એ પદાર્થથી પોતે શું કરતું હોય, ઉષ્મા ઉત્પન્ન કરતું હોય પોતે જાતે, એટલે એને શું કહેવાય, ઉષ્મા ક્ષેપક. ઉષ્માક્ષેપકનું સિમ્પલ બીજું એક્ઝામ્પલ આપું. કોઈ પણ વ્યક્તિ છે ને આપણે એને બહુ વધારે પડતો હેરાન કર્યો હોય અને પછી જે શબ્દ સ્વરૂપે આપણે વર્ણન કરે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને કોઈ વ્યક્તિ પાસે ખબર આપણે કામ કરવા માટે ઓલે માખણ નથી મારતા, અરે તારામાં કાંઈ ઘટે નહીં, તારું કામ એટલે બહુ વ્યવસ્થિત, અરે તારો સ્વભાવ વાત જવા દો તમે. આ જે માખણના લોંદા મારીએ ને આપણે અને એ લોંદા એને લાગી જાય એ પ્રક્રિયા ઉષ્મા શોષક. કહેવાનો મતલબ મારો એવો છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા કરવા માટે ઉષ્મા ઉર્જા તમારે આપવી પડે અને એ પદાર્થ પોતે ઉષ્મા ઉર્જાનું ગ્રહણ કરે. બરોબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયા અથવા તો એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે. ઉષ્મા શોષક એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે. આયનીકરણ એન્થાલ્પીની અંદર મેં તમને કીધું હતું કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય, કારણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન તમારે દૂર કરવા માટે ઉષ્મા આપવી જ પડે તો જ ઇલેક્ટ્રોન દૂર થાય. પણ અહીંયા પ્રશ્ન કેવો છે, બરોબર, મેં તમને કીધું કે 10 લાખ રૂપિયા તમારે આપવા હોય તો શું કરવું પડે, ઉષ્મા આપવી પડે. સમજાવવું પડે કે ભાઈ તમે લઈ લો આ 10 લાખ રૂપિયા, તમારે કામ આવશે, તમારા છોકરાને ભણાવવા માટે કામ આવશે, તમારે 2-5 વર્ષ કામ ઉપયોગી થશે, કામ નહીં કરો તો એવું સમજાવવું પડે તમારે, ન સમજાવવું પડે, એ લઈ લે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ મોટા ભાગના તત્વો માટે ઋણ હોય, સિવાય સમૂહ નંબર 18. શેના માટે? સિવાય સમૂહ નંબર 18. હું કામ સમૂહ નંબર 18માં ન થાય તો કે ભાઈ તમે સમૂહ નંબર 18 ની અંદર વાત કરો ને, માનો કે હું વાત કરું નિયોનની, બરોબર, તો નિયોન નંબર 10 એની ઇલેક્ટ્રોન રચના શું થાય, હિલિયમ 2s2 2p6. માનો કે હવે તમે ઇલેક્ટ્રોન આપો તો ઇલેક્ટ્રોન ક્યાં જાય, એનો 3s1 કક્ષામાં. ક્યાં જાય? 3s કક્ષામાં. મતલબ ઇલેક્ટ્રોન છે નવી કક્ષામાં દાખલ થાય એના કારણે એની જે સ્થાયીતા હતી એ સ્થાયીતા એની શું થઈ જાય, વિખાઈ જાય. એની જે સ્થાયીતા હતી એ સ્થાયીતા કેવી થઈ જાય, એની વિખાઈ જાય. હવે આ એના જેવી વાત છે કે મુકેશ અંબાણીને તમે 100 રૂપિયા દેવા જાવે, અરે 100 રૂપિયા તમારે હમણાં જરૂરિયાત છે ને, બહુ હમણાં મંદી ચાલે છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તમારી થોડીક નબળી છે, 10 રૂપિયા કે 100 રૂપિયા તમે રાખો, એ લેવા જાય તમારી પાસે, લેવા આવે, હે તમારે જવું હોય ત્યાં એને દેવા તો તમારે આજીજી કરવી પડે, તમારે સામે ઉષ્મા આપવી પડે, એ ના આપે તમને પહેલા 100 રૂપિયા. એનો મતલબ એનું કામ સમૂહ નંબર 18 જેવું છે, કારણ એ પોતે સ્ટેબલ છે, એ પોતે સ્ટેબલ છે. અને હવે તમે જે આપશો એ કંઈક નવું થાય, એના માટે નવો સંબંધ, એટલે એ બાંધે જ નહીં, તમારે વ્યવહાર જ ન હોય. હું કામ બરાબર. તો સેમ વે સમૂહ નંબર 18ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે, બાકી સમૂહ નંબર 1 થી 17ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હશે. કારણ કે સમૂહ નંબર 1 થી 17માં દરેકમાં એક ઇલેક્ટ્રોન તો ઘટે જ. સમૂહ નંબર 1માં 6 ઘટે, સમૂહ નંબર 2માં 5 ઘટે, સમૂહ નંબર 13માં 5 ઘટશે, સમૂહ નંબર 14માં 3 ઘટે, સમૂહ નંબર 15માં ઘટે 2. બરોબર. એ પ્રમાણે ઇલેક્ટ્રોન દરેકની અંદર ઘટતા જશે. ઓકે, ચાલો. તો આ દરેકની અંદર હું અહીંયા તમને લખીને આપું કે સમૂહ 1 થી 17ના તત્વો માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ઋણ હશે જ્યારે સમૂહ 18ના તત્વો માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ધન હશે. એટલા માટે તમને ટેક્સ્ટ બુકની અંદર એવું કહેવામાં આવ્યું છે, બરોબર, કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક થશે કે ઉષ્મા ક્ષેપક થશે એનો આધાર એ જે તે તત્વ ઉપર છે. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને તો ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ હોય, પછી ડેલ્ટા H માં કોઈ પણ હોય, માનો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ તો ડેલ્ટા EGH, આયનીકરણ તો ડેલ્ટા IH, અને ઉષ્મા ક્ષેપક હોય તો ડેલ્ટા H નું મૂલ્ય માઇનસ હોય. બરોબર. ઇઝ ઇટ ક્લિયર? આમાં પણ મેં તમને કહી દીધું કે ઉષ્મા ક્ષેપક છે એટલે એનું મૂલ્ય કેવું થશે, માઇનસ. આપણે જે મૂલ્યો મળશે એ બધા મૂલ્યો કેવા હશે, ઋણ મૂલ્યો હશે. ઓકે, વાત કરવી છે આપણે પહેલા આવર્તમાં. શેમાં વાત કરવી છે? આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું
વલણ. બરોબર કે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો એનું વલણ છે એ આપને કેવું જોવા મળશે એની ચર્ચા આપણે કરવી છે અને તમને ખબર છે એ પ્રમાણે આપણે ચાલીએ. આવર્ત નંબર 2 ની અંદર લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હું નિયન નથી લખતો કારણ કે મેં તમને હમણાં પહેલાં કહી દીધું કે ધન હશે. બરોબર, દરેકના નંબર હું તમને લખી દઉં. આનો નંબર 3, 4, 5, 6, 7, 8 અને 9. ઇલેક્ટ્રોન રચના જો આપણે જોઈએ તો આ તત્વ માટે શું થાય તો કે હિલિયમ 2s1, અહીંયા 2s2, 2s2, 2p1, 2s2, 2p2, 2s2, 2p3, 2s2, 2p4, 2s2, 2p5. આવર્તમાં ક્યાં ચાલવાનું હોય તો કે આવર્તમાં ચાલવાનું હોય ડાબી બાજુથી જમણી બાજુ તરફ. ચાલો શું થાય હવે તો એ વલણ ઉપર આપણે જોઈએ. થોડોક નાનો થયો. ઓકે ચાલો ચાલો 2 જ લખું. 2ની જ જરૂરિયાત છે એટલે આગળ વધારે લખતો નથી. અહીંયા લખું છું 2s અને અહીંયા લખું છું 2p. જરૂરિયાત છે એટલે બાકી તો તમને ખબર હોય કયા પ્રમાણે હોય એમ. આપણે આખી પરમાણુની ચર્ચા છે એ કરી ગયા છીએ અને તમને બહુ સારી રીતે માહિતી છે. 2s અને 2p છે. હવે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરું છું. હવે તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે જેમ જેમ પરમાણ્વીય ક્રમાંક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ક્રમાંક વધે એટલે કેન્દ્રીય વીજભાર વધે. હવે જો અહીંયા પહેલા હું 3 લખી નાખું છું એટલે આ તમારી પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા તમારા. હવે અહીંયા આવ્યો પાછો અહીંયા આવ્યો. તમે આગળ જેમ જાવ છે અને હવે તમને ખબર છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરતો જાવ ને એ ઇલેક્ટ્રોન બધા ક્યાં આવતા જાય? ઇલેક્ટ્રોન હું ઉમેરતો જાઉં જેમ જેમ એમ આ ક્યાં આવતા જાય? કેન્દ્રની નજીક ને પરમાણ્વીય ત્રિજ્યાના નિયમ પ્રમાણે આ બધા જેમ જેમ કેન્દ્રમાં ધન વીજભાર વધે એમ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં દાખલ થાય. એટલા માટે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. માનો મેં 2p માં 2 લખા એટલે કાર્બન. હવે નાઇટ્રોજન નાખું તો પાછો એ ક્યાં આવે? નજીક. પાછો અહીંયા નાખું તો પાછો ક્યાં આવે? નજીક. પાછો ઉમેર તો પાછો એ ક્યાં આવે? નજીક. પાછો ઉમેર તો પાછો એ ક્યાં આવે? નજીક. હવે તમે મને કહો કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે કે કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે? કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે કે કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે? તો કે સર કેન્દ્રની નજીક ઉમેરવો સરળ પડે. શા માટે? તો કે કેન્દ્રમાં ધન વીજભાર છે. કેન્દ્રમાં ધન વીજભાર છે. બરોબર. અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે. તો કેન્દ્રની નજીક હોય જે કક્ષા છે એ કેન્દ્રની નજીક હોય ત્યાં ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે. તમને ખબર છે તમે જેમ જેમ આમ જાઓ એમ એ કેન્દ્રની નજીક હશે એટલે તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું થતું જાય, મતલબ ઘટતું જાય. કારણ તો કે કેન્દ્રની નજીક જાઓ એમ ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે. આ તો સિમ્પલ કોમન વાત છે ને ભાઈ. કેન્દ્રની નજીક જાઓ એમ ઇલેક્ટ્રોન ઉમેરવો સરળ પડે. આ સીધી અને સિમ્પલ વાત છે. બરોબર. કારણ કે મારે કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો કેન્દ્રની નજીકમાં તો સીધી ને સિમ્પલ વાત છે. નજીક હોય તો આકર્ષણ બળ વધુ થાય તો ઝડપથી ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય. એટલે આનો મતલબ શું થયો કે તમે અહીંયા આવર્તમાં ડાબાથી જમણા તરફ ગયા એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થયું? મૂલ્ય ઓછું અથવા તો શું કહેવાય એને? ઘટે. પણ શું સર આ મૂલ્યો ઋણ હોય? અમૂલ્ય કેવા હોય? ઋણ. તો શું કહેવાય? ઓછું હોય તો શું કહેવાય? તો કે વધુ ઋણ કહેવાય. ઇઝ ઇટ વેરી ક્લિયર? બરોબર. તો અહીંયા શું કહેવાય કે ડાબીથી જમણી તરફ જઈએ એમ કેવા હોય? વધુ ઋણ હોય. બરોબર. તો અહીં લખીએ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા EGH નું મૂલ્ય ઘટે એવું નથી લખવાનું તમારે, વધુ ઋણ થાય અથવા તો વધુ ઋણની બાજુમાં ઓછું લખી નાખવાના.
શું કામે થાય તો કે ભાઈ સિમ્પલ ને સીધી વાત કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન ઉમેરો સળપણ. અને આમ પણ તમને ખબર હોય ને આ ધાતુ છે, આમ તમે જાઓ તો અધાતુ થાય. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોણ ધરાવે, ધાતુ કે અધાતુ? અધાતુ ને. તો આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવે, એના કરતા ઓછી, એના કરતા ઓછી. એટલે આ મૂલ્યો તમે જો તમને આપેલા જશે એ પ્રમાણે આની અંદર, બરોબર. હવે તમે સમૂહમાં ચાલો, તો સમૂહમાં હું જોઉં છું અહીંયા લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. નંબર તમને ખબર હોય આનો 3, 11, 19, 37, 55, 87. ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s1, નિયોન 3s1, આર્ગોન 4s1, ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1, રેડોન 7s1. હવે શું થશે તમને બહુ વેરી ક્લિયર છો તમે. હવે તમને ખબર પડી જાય કે આ તમારું પરમાણુનું કેન્દ્ર છે અને આ તમારી કક્ષાઓ મૂકું છું હવે, કારણ કે આપણે સમૂહમાં જવું છે એટલે, બરોબર. માનો કે આ 2s, આ 2p, આપણે s ની જ વાત કરવાની છે ને આ સમૂહમાં, 3s, 4s, 5s, 6s, 7s. તો જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ કેન્દ્રીય વીજભાર તો વધતો જશે, પણ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ને દૂર જતો રહેશે. જેથી ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર દાખલ કરવા માટે શું થાય, અંતર વધે. અંતર વધે એટલે શું થાય તો કે આકર્ષણ બળ ઘટે તો અપાકર્ષણ વધે ને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તમે ઇલેક્ટ્રોન ઉમેરો એટલે. અને એના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય, એનું ત્યાં વધે એટલે આપણે શું કેવું પડે તો કે ઓછું ઋણ થાય. સમજમાં આવે છે આખી વસ્તુ? તમે જેમ જેમ આમ જો શું થાય તો કે આ બધી શું થઈ ગયું, અહીંયા તો બધા સ્ક્રીનિંગ અસર લાગશે ને. જો તમને આવું ખબર પડી, અહીંયા 2 નો પડદો થયો, અહીંયા 10 નો પડદો થયો, અહીંયા 18 નો, અહીંયા 36 નો, અહીંયા 54 નો, 86 નો. મેં તમને સ્ક્રીનિંગ અસર સમજાવી આગલા લેક્ચરમાં. તમે જેમ જેમ આગળ જવાના છો એમ આ બધું પડદાનું કામ કરશે. આગળ જશો એમ પડદાનું કામ કરતું જશે. એના કારણે તમે મને હવે તમારે ઇલેક્ટ્રોન ત્યાં દાખલ કરવો છે તો એક તો ઇલેક્ટ્રોન ત્યાં હશે જ ક્યાં. માનો અહીંયા તમે જો બધે 2s તો છે જ. હવે તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો 2s કક્ષકમાં ઓછું અપાકર્ષણ, કારણ કેન્દ્રની નજીક 2s હોય, 3s થોડીક દૂર થાય, 4s એના કરતાં વધુ દૂર, 5s એના કરતાં દૂર. તો જેમ જેમ દૂર હોય એમ કારણ કે આ તો બધે પડદાનું કામ કરે એટલે આનો આકર્ષણ આના તરફ હશે, ઓછું થઈ ગયું હશે. હવે તમે ઇલેક્ટ્રોન દાખલ કરો એટલે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે, અપાકર્ષણ. નો ડાઉટ મેળવવાનો ગુણધર્મ ધરાવશે પણ અપાકર્ષણની વૃત્તિ પણ દર્શાવશે. અને એના કારણે ઇલેક્ટ્રોન દાખલ કરો થોડોક મુશ્કેલ પડશે. એટલે આપણે કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય, મતલબ વધે, બરોબર. ઓછું ઋણનો મતલબ વધે જ થાય ને, તમને ખબર પડે છે ને પડતી આવડ્યા ઓછું ઋણ કે વધુ ઋણ, બરોબર. -2 કરતા -5 નાના કહેવાય, બરોબર. -2 કરતા -5 નાના કહેવાય. વધુ ઋણ કીધું એટલે એનો મતલબ -5 કરતા -2 મોટા કહેવાય. આપણી પાસે 5 લાખનો કર્જ હોય ને 2 લાખનો કર્જ હોય તો ઓછો કોને કહેવાય, હારો માણા કોણ કહેવાય, આપણે સામે વાળો, બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત થઈ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ પ્રમાણે થાય. પણ આની અંદર પણ તમે કદાચ જોવો ને તો તમને ખ્યાલ પડશે અમુક જગ્યા ઉપર કોન્ટ્રાવર્સી છે ને એ જોવા મળે છે. તમને ટેક્સ્ટબુકની અંદર 1-2 જગ્યા એવી આપેલી છે કે જ્યાં તમને કોન્ટ્રાવર્સી છે એ જોવા મળે. કઈ કઈ જગ્યા ઉપર કોન્ટ્રાવર્સી જોવા મળે છે એ હું તમને કહી દઉં. એક તો તમને જોવા મળશે ઓક્સિજન અને સલ્ફરમાં, અને બીજું તમને જોવા મળશે ફ્લોરિન અને ક્લોરિનમાં. આવજો વાત કરવાની, હું તમને ઓક્સિજનની વાત કરું અને સલ્ફરની વાત કરું. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p 8 છે, 2 2 4 ને 4 8. સલ્ફરની વાત કરું તો નિયોન 3s2 3p 4. એક જ સમૂહના આ તત્વો છે. હવે સમજો આખી વાતને. અહીંયા 1 2 થયા, અહીંયા 1 2 3 અને આ 4 થયા. સેમ બે બાજુ લખી નાખું છું ઇલેક્ટ્રોન, બરોબર. તો અહીંયાથી, બરોબર.
1 2 3 અને 4. હવે તમને વેલ્યુ આપેલી છે, તમને કદાચ કહી દઉં. તમે ટેક્સ્ટ બુકની અંદર જોજો 87 નંબરના પેજ ઉપર કે ઓક્સિજન કરતાં સલ્ફર છે ને એની એન્થાલ્પીનું મૂલ્ય ખરેખર ઓછું ઋણ થયું. અને સમૂહમાં તમે જાઓ ને એટલે ઓછું ઋણ થવું જોઈએ, એના બદલે વધુ ઋણ થાય છે. એમાં આપેલું છે તમને, બરોબર. એનું કારણ હું તમને કહું. એમાં કેમ આપણે કહેતા બેરિલિયમ ને બોરોનમાં, નાઇટ્રોજન ને ઓક્સિજનમાં સેમ અહીંયા તમને જોવા મળશે. અને એક હજી એક જોવા મળશે, આપણે એની ચર્ચા કરશું. તો પ્રશ્ન કેવો થાય તો કે અહીંયા ઇલેક્ટ્રોન આવશે ને એ 2pમાં આવશે ને અહીંયા ઇલેક્ટ્રોન આવશે ને 3pમાં આવશે. હવે તમે મને જોઈને કહો કે અપાકર્ષણ વધારે ક્યાં થાય? અપાકર્ષણ વધારે ક્યાં થાય તો કે અપાકર્ષણ વધારે સર 2pમાં થાય કે 3pમાં થાય? 3pમાં. શું કામ? 2pમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો સરળ પડે, કારણ કે એ કેન્દ્રની નજીક આવશે ભાઈ 2p. મને આ બધી SS છે ને બદલે હું PP કરી દઉં તો બધાને P કરી દીધી હોય તો હવે ઇલેક્ટ્રોન દાખલ કરો તો મને કહો ક્યાં સરળ પડે? કેન્દ્ર નજીક કે કેન્દ્રથી દૂર? સર કેન્દ્ર નજીક સરળ પડે, કેન્દ્રથી દૂર મુશ્કેલ પડે. આ કેન્દ્રથી દૂર અહીં ઇલેક્ટ્રોન દાખલ કરવો કેવો પડશે? મુશ્કેલ પડશે. ને આ મુશ્કેલ પડશે એટલા માટે આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણને બદલે કેવું થાય? વધુ ઋણ. તો સર બધાયમાં એવું થવું જોઈએ ને? તમે કોઈને કહેતા નહીં, હું તમને કહું છું. અહીંયા ખરેખર તમને ખબર હોય, હવે 3Dની શરૂઆત થાય. શેની શરૂઆત થાય? 3Dની શરૂઆત થાય. અહીંયા હવે તમે આગળ જાઓ ને સલ્ફર ને પછી નીચે સિલેનિયમમાં, એટલે 3D કક્ષક ભરેલી આવે. સિલેનિયમની ઇલેક્ટ્રોન રચના કંઈક તમે જુઓ ને એટલે આવી થાય, બરોબર. સિલેનિયમમાં 8 ને 16 પછી આમાં 18 ઉમેરી દો ને એટલે 6 × 12 13 ને 14 ચોકડો વધી 1 2 ને 3 34 નંબરનું સિલેનિયમ હોય ને અહીંયા આવું થાય. આર્ગોન 3D10 4s2 4p4, બરોબર. સર તો અહીંયા થવું છે? ન થાય. શું કામ ન થાય? મેં ખબર તમને કીધું હતું આ શિલ્ડિંગ અસર તો છે, પણ ભેગી ભેગી આ શિલ્ડિંગ અસર લાગી ગઈ ને હવે. અને એના કારણે આ અહીંયા જે અપાકર્ષણ થતું હતું એવું અપાકર્ષણ અહીંયા હવે થવા દેશે નહીં. એટલા માટે માત્ર તમને ઓક્સિજન પછી સલ્ફરમાં જ આ વેલ્યુ છે એ જોવા મળશે, બરોબર. તો તમને થાય સર આમાં તો હજી પાછી તો અમુકનું ઊંધું થવું જોઈએ ને, ઓછી ઋણ થાય ને બદલે શું થવી જોઈએ? વધુ ઋણ. કારણ કે અહીંયા અપાકર્ષણ થયું તો અહીંયા અમુકનું ઓછું થાય. શું કામ? તો કે 3D આવી ગઈ શિલ્ડિંગ. પણ આ 3Dનું કામ કંઈક વિચિત્ર પ્રકારનું છે. એ કેવા પ્રકારનું કામ છે 3Dનું એ હું તમને P વિભાગના ચેપ્ટરની અંદર સમજાવીશ, ત્યારે તમને ખબર પડશે કે આ તો બહુ અઘરી આઈટમ છે, બરોબર છે. 3D કક્ષક છે ને અંદરના કવચને તોડી નાખે, એટલે આ બધા કરી દે અંદર. એના કારણે ઇલેક્ટ્રોન દાખલ કરવો. આ 3D કક્ષકનો ઇલેક્ટ્રોન ભરાઈ ગયો ને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? આમાં અપાકર્ષણ. એ અપાકર્ષણની ઉર્જા હોય ને આ આર્ગોનને તોડી નાખે. આર્ગોનને તોડી નાખે આ પડદાને, એટલે આ બે પડદા ગયા, એટલે આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ સીધું ક્યાં થઈ ગયું? કેન્દ્ર. હવે અહીં ઇલેક્ટ્રોન દાખલ કરવા કેવો થઈ જાય? સરળ પડે. એટલે સિલેનિયમ ને ટેલુનિયમ ને પોલોનિયમ ને આમાં ક્યાંય તકલીફ પડવાની નથી. સમજમાં આવી આખી આ બાબત. એટલે ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણને બદલે કેવું થાય છે? વધુ ઋણ. તો શું કહેવાનું કે 2p કક્ષક કેન્દ્રની નજીક આવેલી હોય 3pની સાપેક્ષે, એટલે 3p કક્ષક કેન્દ્રની દૂર હોવાથી ત્યાં અપાકર્ષણ ઓછું થશે, એટલે આયનિકણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થવાને બદલે વધુ ઋણ થાય છે. સેમ ફ્લોરિન અને ક્લોરિનમાં જોવા મળશે. સેમ ક્યાં જોવા મળશે? ફ્લોરિન અને ક્લોરિનમાં. હું ખાલી આટલું જ ફેરવી દઉં એની અંદર. અહીંયા કરી દઉં ફ્લોરિન, આને આપી દઉં નંબર 9, આને કહી દઉં ક્લોરિન, આને આપી દઉં નંબર 17. અહીંયા 4 છે એને બદલે 5, અહીંયા 4 છે એને બદલે 5, આ લાલ છે એને બદલે બ્લુ થઈ ગયું, આ રેડ છે એને બદલે બ્લુ. હવે ઇલેક્ટ્રોન આવે છે એ ક્યાં આવે છે? તો હવે ઇલેક્ટ્રોન આવે છે એ અહીંયા આવે છે, બે જગ્યા ઉપર. અને અહીંયા તમે આમાં પણ એ જ વસ્તુ થવાની છે, બરોબર છે. ઓકે, ક્લિયર, બરોબર. ચાલો, તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી. અને આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર એક કોયડો આપણને આપવામાં આવેલો છે. એ કોયડાની ચર્ચા આપણે કરી. આ વ્યાખ્યા લખી લેજો, ઓલો ભાગ પણ લખી લેજો. ના લખ્યું હોય તો હું તમને લખેલી PDF તમારી પાસે છે જ, એટલે કોઈ બહુ વધારે ચિંતા કરવાની નથી, બરોબર. આમ તમે જુઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને આયનિકણ એન્થાલ્પી બે સમાન જ છે, પણ આ ઋણ છે ને ઓલું ધન છે. ઓલું પણ વધે ને આ પણ વધે. ચાલો કોયડાની અંદર જઈએ. આપેલો છે આપને કોયડો 3.7. શું કીધું? ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ફ્લોરીન માં
કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું ઋણ હશે. સિમ્પલી ક્વેશ્ચન આપ્યો છે. આ ફોસ્ફરસ, સલ્ફર, પછી અહીંયા લખી નાખો ફ્લોરિન અને ક્લોરિન, ક્રમમાં મેં તમને આપ્યું. ફોસ્ફરસ નંબર 15, ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s2 3p3. સલ્ફર નંબર 16, અહીંયા ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s2 3p4. અહીંયા ફ્લોરિન નંબર 9 થાય હિલિયમ 2s2 2p5. આ 17 શું થાય ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5. એક વસ્તુ અહીંયા કોન્ટ્રાવર્સી થોડીક એવી તમારે જોવાની છે. શું જોવાની છે? તો કે આ ત્રણેય તત્વો છે ને 15, 16 અને 17, આ ત્રણેય એક જ આવર્તના તત્વો છે. કોના છે? એક જ આવર્તના તત્વો છે. અને આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ, આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ શું થાય? તો કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય. એટલે એ હિસાબથી તમે જોવો ને તો ફોસ્ફરસ કરતાં વધુ સલ્ફર ને સલ્ફર કરતાં વધુ કોણ થાય? ક્લોરિન. રેડી? ઇઝ ઇટ ક્લિયર? આ બાબત ઉપર આપણે સાચા છીએ, બરોબર? આવર્તની અંદર આપણે વાત કરી અને એક જ આવર્તના તત્વો થયા ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, ત્રીજા આવર્તના થયા. પણ આ ફ્લોરિન અને ક્લોરિન આ બંને એક જ સમૂહના છે. અને સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય. પણ આમાં પણ તમને ખબર છે કે ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હમણાં મેં આપ્યું ઓછું ઋણ થવાને બદલે શું થાય છે? તો કે વધુ ઋણ થાય છે. તો આની અંદર પણ શું થાય છે? ફ્લોરિન કરતાં વધારે કોનું છે? તો કે ક્લોરિનનું છે. તો આમાં પણ સેમ આવવાનું છે. બસ તમારે એને ગોઠવવાના. કદાચ જો કીધું હોય તો આમાં તો હવે ખબર પડી ગઈ તમને કે શું થયું? તો કે સૌથી ઓછું ઋણ કોનું થયું, સૌથી વધુ ઋણ કોનું થયું, બરોબર? અહીંયા ક્લોરિનનું વધારે, અહીંયા ફ્લોરિનનું વધારે છે. એટલે આમાં તમે જો તો ખરેખર આપણે કહીએ આ પ્રમાણે તો ક્લોરિનનું વધુ ઋણ થાય આવર્તમાં તમે ચાલો તો. પણ આપને ખબર છે, બરોબર, કે ફ્લોરિન કરતાં ક્લોરિન છે એનું ઓછું ઋણ થવાને બદલે કેવું થાય? ત્યાં વધુ ઋણ થશે. એટલે એ પ્રમાણે તમે વેલ્યુ છે તમે જુઓ તો ખબર પડે આમાંથી જોઈને આપણે કે ભાઈ Cl છે એનું સૌથી વધુ થાય. વધુમાં લખીએ તો કોણ થાય? Cl. અને ઓછામાં દેખાય છે આપણે કે તો કોણ થાય? ફોસ્ફરસ. પણ જો આપણે ક્રમ આપવાનું કે તો હવે તમને ખબર પડી કે ક્રમ કેમ અપાય? તો કે ભાઈ સૌથી વધારે ક્લોરિન, એનાથી ઓછું છે ફ્લોરિન, ત્યાર પછી આવે સલ્ફર અને ત્યાર પછી આવે ફોસ્ફરસ. આ પ્રમાણે ક્રમમાં તમને ગોઠવવાનું કે તો ક્રમમાં. આ આપણે ઉતરતો ક્રમ લખ્યો, ચડતો ક્રમ કે તો હવે તમને ઉલટું કરતા આવડશે એવી હું તમારી પાસે આશા રાખી શકું. ઇઝ ઇટ ક્લિયર? મગજની અંદર બેસે છે? આ એક સિમ્પલ ને સાદી એવી બાબત છે. ઓકે, સાથે સાથે હજી એક ગુણધર્મ, આપણો 5મો ગુણધર્મ જે છે એની પણ સાથે સાથે આપણે અભ્યાસ કરી લઈએ. કદાચ થોડુંક અઘરું પડશે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, બરોબર? ચાલો આને કાઢી નાખું છું. તમારી બુકની અંદર એક્ઝામ્પલ જે આપ્યું છે એની અંદર ક્રમ નથી આપ્યો. એટલે ક્રમ મેં તમને જે આપ્યો એ લખી લીધો. કદાચ ક્યાંક પૂછ્યો હોય તો તમને કામ આવે. ખોટું ચેકી નાખ્યું, ભલે વહી ગયું, એમને રહેવા દેવું એમને.
ચાલો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે અત્યારે વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક. ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. બહુ સરળ છે પણ ખૂબ અગત્યનો છે. વિદ્યુત ઋણતા શબ્દમાં આમ તમે ખબર પડે તો ખબર ભાઈ વિદ્યુતીય દ્રષ્ટિએ ઋણ વીજભાર ધરાવે છે એવું કે બરાબર, અથવા તો આને ઇલેક્ટ્રોન એફિનિટી એવું પણ ઘણી વખત કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન બંધુતા આવું પણ કે ગુજરાતીમાં આને, આ ગુજરાતી છે પણ બીજું નામ છે આનું ઇલેક્ટ્રોન બંધુતા અથવા તો ઇલેક્ટ્રોન એફિનિટી. વિદ્યુત ઋણતા એટલે શું છે એની વાત હું તમને પહેલા વ્યાખ્યા આપી દઉં. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. કે માનો કે કોઈ પણ રાસાયણિક સંયોજન છે એની અંદર સહસંયોજક બંધ હોય તો સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. સપોઝ હું તમને કહું કે માનો કે તમારી પાસે NaCl છે તો તમને ખબર છે આવી રીતે હોય, બાકી તમને સમજાય સંયોજન બનાવતા વાત તમારા માટે જુદી છે. પણ માનો કે NaCl છે તો અહીંયા આ ઇલેક્ટ્રોન આ બંધ બન્યો એટલે આ ઇલેક્ટ્રોન સોડિયમ ન હોય, આ ઇલેક્ટ્રોન ક્લોરીન ન હોય. હવે આપણે વસ્તુ વિચારવાની એ છે કે ધારો કે આ બંધ તૂટે તો ઇલેક્ટ્રોન કઈ તરફ જાય? જો બંધ તૂટે તો ઇલેક્ટ્રોન કઈ તરફ, કોણ ઇલેક્ટ્રોન લઈ જાય? આ સહિયારા બંધના પાર્ટનરશિપના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? સોડિયમ લઈ જાય ને ક્લોરીન લઈ જાય. એ જે આગાહી તમે કરો છો, કારણ કે આકર્ષવાની વૃત્તિ કીધી તમે, મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ નહીં, આકર્ષવાની વૃત્તિ. તો આપને ખબર છે સોડિયમ ધાતુ છે, સમૂહ નંબર 1 છે, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે કે મેળ? તો કે સર એ ગુમાવવાની. તો આની ઉપર ડેલ્ટા પ્લસ વીજભાર આવે. ડેલ્ટા પ્લસ, પ્લસ નહીં. આ Cl સમૂહ નંબર 17 માં, તો સમૂહ નંબર 17 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, તો એની ઉપર ડેલ્ટા માઇનસ આવે. આ Na પ્લસ અને Na ડેલ્ટા પ્લસ બેમાં ફેર છે. આ Na ડેલ્ટા પ્લસ છે, આનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવી દીધો નથી. અને આ Na પ્લસ છે એનો મતલબ આમ થાય કે Na થી Na પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન દિવાળું ફૂંકી દીધું. આ દિવાળું ફૂંકવાની તૈયારીમાં છે, આને દિવાળું ફૂંકી દીધું. સમજમાં આવે છે? Cl ડેલ્ટા માઇનસ એનો મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, કરોડપતિ બનવાની સંભાવના છે. બરાબર, બહુ ધંધો હારો હાલે છે. આનો મતલબ હું થયો? કરોડપતિ બની ગયો, ઇલેક્ટ્રોન મેળવી લીધો. બરાબર. તો આ બંનેની અંદર આમ તમે જોવો ને જનરલી તો વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બે સમાન છે. વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને એ બે લગભગ આમ તમે જોવો તો સમાન છે, કારણ કે બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઉપર ધ્યાન આપે છે. પણ આ પોતાના તરફ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની વાત કરે છે, ઓલો સીધું ઇલેક્ટ્રોન મેળવી લેવાની જ વાત થાય છે. બરોબર, મેળવશે કે નહીં એ કઈ મેળવી જ લેશે. બરાબર, એટલે આ વૃત્તિ તરફ વાત છે. આ એના જેવી સિમ્પલ અને સોબત વસ્તુ છે. બરાબર છે. વિરાટ કોહલી તમે બંને ક્રિકેટ રમતા હોય સામસામેની ટીમની અંદર, બરાબર, અથવા વિરાટ કોહલી તમે બેટિંગ કરતા હોય તો બધાને ખબર હોય કોણ જીતાડશે. વિરાટ કોહલી જીતાડશે કે તમે જીતાડશો, બધાને ખબર જ હોય કોણ જીતાડશે. બસ મૂકવી નહીં આપણે. અને માનો કે વિરાટ કોહલીનો ટર્ન ન આવે, માનો કે આઉટ થઈ જાય ભૂલથી, અને તમારાથી ભૂલથી છક્કો લાગી જાય જીતી ગયા હોય તો સંભાવના છે. એટલે આ સંભાવના દર્શાવે છે
કે આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. મને તમે બોક્સિંગ કરતા હોય, બરોબર, તો સામે એક બહુ સારી કક્ષાનો બોક્સર હોય, મને બહુ નામ તો બોક્સિંગમાં ન આવડે, બરોબર, તમે બે સામ સામે હોય અને ફરતું ક્રાઉડ હોય, બરોબર છે, તો ક્રાઉડ શું બોલતું હોય, કોણ જીતશે? તમારું નામ આવતું હોય, ઓલાનું નામ આવતું હોય, હે, સામે વાળાનું નામ આવતું હોય, તમારું નામ આવતું હોય, બોક્સરમાં કોણ જીતશે? કોનું નામ બોલતું હોય? હે હે એમ કરતા હોય ને બધે, તો કોણ જીતશે? કોની સંભાવના છે? બધાને ખબર છે આ કોઈ જોયું નથી આપણે, આ ક્યાં જીતે? પણ માનો તમને જોઈને એને હાર્ટ એટેક આવી જાય તો કોણ જીતે? તો કે તમે. તો ઓલી જે હતી ને સંભાવના હતી, ઓલી જે હતી શું હતી? સંભાવના હતી, બરોબર, કે ભાઈ ઓલો સામે વાળો બોક્સર જ જીતશે, કે વિરાટ કોહલી જીતાડશે, બરોબર, એને સંભાવના કહેવાય, બરોબર. પછી આ ઈ જ છે, વૃત્તિ છે, એક્ઝેક્ટ રિઝલ્ટ નથી, બરોબર. તમે ભણવા જતા ને આપણે કહેતા હોય કે આમ મારે મૂકવે નહીં, 90માંથી 90 માર્ક, 90 તો ન હોય પણ 100 માર્કનો પેપર હોય, 100માંથી 100, પણ બધાને ખબર હોય કે 10 નથી આવે, પણ ભૂલથી તમારી આગળ સારો વિદ્યાર્થી બહુ બેઠો હોય અને પ્રિન્ટ નીકળતું હોય અને ભૂલથી મને 100માંથી 90 ઉપર માર્ક આવે તો કે ઓહો, જોયું ને. અને ખરેખર જેને જેમાંથી તમે કોપી કરી છે, ઘણી વખત આવું બને, જેમાં તમે કોપી કરી છે એ બિચારા 90 ના આવે, તમારે આવી જાય. તો કહેવાનો આખો મતલબ એ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હતી એ ફાઇનલ રિઝલ્ટ હતું, જ્યારે વિદ્યુત ઋણતા છે એ વૃત્તિ છે. મતલબ તમને કોઈ પસંદ આવી જાય તો એ વિદ્યુત ઋણતા છે, તમે એના તરફ આકર્ષાવ છો, તમે એના તરફ આકર્ષાવ છો. આ શું છે? વિદ્યુત ઋણતા. તમે ગુલાબ લઈને એ તરફ નજીક જાઓ છો તો એ વિદ્યુત ઋણતા, તમે એના તરફ આકર્ષાવ છો, આકર્ષવાની વૃત્તિ છે. જો એ ગુલાબ લઈ લે, હા પાડી દે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મેળવી લીધો. પણ જો ચપ્પલ કાઢે તો આયનીકરણ એન્થાલ્પી, તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. આપણે ન કરવું કાંઈ, પૂરું. સમજમાં આવે છે આખી વસ્તુ? કહેવાનો મતલબ મારો એક્ઝામ્પલ કે તમે કોઈ તરફ આકર્ષો, તમે ગુલાબનું ફૂલ એને આપો છો, તમે જેને પસંદ કરો છો એ તરફ જાઓ છો, 2-4 દિવસ આટા ચક્કર માર્યા તો તમે વિદ્યુત ઋણતાના પરિબળ તરીકે કાર્ય કરો છો, એકોર્ડિંગ ટુ કેમિસ્ટ્રી. તમે એના તરફ આકર્ષ, તમારી એની વચ્ચે રાસાયણિક બંધ સહિયારા ઇલેક્ટ્રોનની વાત છે. બંધ તો બની ગયો 2 સહિયારા ઇલેક્ટ્રોનો તમારા હાથે, એને બનાવ્યો નહીં બનાવ્યો ખબર નહીં, બરોબર. તો ત્યારે ડેલ્ટા પ્લસ અને ડેલ્ટા માઇનસ, તમારે ઇલેક્ટ્રોન દેવો જ છે ને, તમારે દિલ દેવું જ છે ને, ઇલેક્ટ્રોન તમારે દાન કરવો જ છે. તમારી દાન કરવાની પ્રબળ વૃત્તિ છે, એની સ્વીકારવાની વૃત્તિ છે, પણ એ સ્વીકારશે કે નહીં એ મોઢું જોયા પછી ખબર પડે, મોઢું આ વખતે ઊંધું છે, બરાબર. જો એ હા પાડી દે તો તમે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એને ઇલેક્ટ્રોન મેળવી લીધો, વાત થઈ ગઈ પૂરી. તો આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થઈ ગઈ. પણ જો સેન્ડલ કાઢ્યું, સમજમાં આવે આખી બાબત? તો વિદ્યુત ઋણતા છે એ એક્ઝેક્ટ માપન નથી. જેમ તમે આયનીકરણ એન્થાલ્પીની અંદર વેલ્યુ માપતા હતા કે આટલા કિલો જૂલ પર મોલ થાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર, ટોપિક ઉપર આવી આપણે હવે, હસી મજાકમાં નહીં. તો એ એક્ઝેક્ટ વેલ્યુ એ તમે વિદ્યુત ઋણતાની અંદર આપી શકતા નથી. ઘણા બધા વૈજ્ઞાનિકોએ વિદ્યુત ઋણતાને સમજાવવા માટેના ઘણા બધા માપક્રમ છે એ આપવામાં આવ્યા. સૌથી પહેલું માપક્રમ છે એ મુલિકન જાફેએ આપ્યું. કોણે આપ્યું? મુલિકન જાફે. પછી ઓલરોડ રોચોવે એક માપક્રમ આપ્યું. અને ત્રીજું 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાવલિંગે આ વિદ્યુત ઋણતાનું માપન આપ્યું. અને આ પાવલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતાને 4 સ્વીકારેલી હતી. આ યાદ રાખજો. પાવલિંગે શું કર્યું હતું? ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારી હતી. હવે તમને એક વસ્તુ સિમ્પલ કોમન ખબર હોય, ફ્લોરિન એટલે અધાતુ છે. અધાતુ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ. આણે એવું કીધું કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કોઈ હોય તો ઈ ફ્લોરિન છે. શું કીધું હતું એને?
કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું હોય તો એ કોણ છે? ફ્લોરિન. આપણે વિશ્વાસ હાથ પાડી દે એટલે પાવલિંગે એવું કીધું કે આવર્ત કોષ્ટકમાં હા પાડે હોય તત્વ કોણ? સૌથી વધુ હા પડ્યા. બરોબર. તો પાવલિંગે એની વિદ્યુત ઋણતા 4 આપી, માપન કરી. કેટલી આપી? એની વિદ્યુત ઋણતા ફ્લોરિનની 4. હવે ફ્લોરિન જેટલી કોઈ વિદ્યુત ઋણતા મૂલ્ય ધરાવે નહીં, સ્વીકારેલી છે, ક્યાંયથી માપ આવ્યું નથી. ઓક્સિજન એના કરતાં ઓછું હોય એટલે એની 3.5, નાઇટ્રોજનની એના કરતાં ઓછી એટલે 3. એક્ઝેક્ટ દર વખતે આવું નહીં પણ આમાં જ આવું છે એટલે કાર્બનની 2.5, બોરોનની 2, બેરિલિયમની 1.5, લિથિયમની 1. આ શું છે? રીંગણું. વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે. બરોબર. આ સ્વીકારેલું છે. ઓમાં કેમ 122, 508 ને 342 એ વેલ્યુ પ્રેક્ટિકલી આવી, આ પ્રેક્ટિકલી નથી. બરોબર. આ પાવલિંગે આને 4 સ્વીકારી હતી. એના આધારે એણે કીધું કે સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ફ્લોરિન. તો આનો મતલબ શું થયો તમે જોવો તો ખબર પડે તમને, આટા હોય તો ખબર પડે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ તો વિદ્યુત ઋણતા વધે. ખબર છે? સૌથી વધારે આનું જ છે. હવે નીચે જાવ તો કે સમૂહ, તો કે સમૂહમાં ઘટું છે ને વધારે આવડું આ જ છે, તો આના કરતા ઉલટું. અને આમ એક ખબર પડે એટલે બીજી ખબર પડે જ તમને. તો સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતા ઘટે. હવે જો એક તરફ તમે જુઓ ને તો વિદ્યુત ઋણતા પરમાણ્વીય ત્રિજ્યા સાથે પણ સંબંધ ધરાવે છે. બરોબર. કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે પરમાણ્વીય ક્રમાંક વધે અથવા તો પરમાણ્વીય ત્રિજ્યા વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે. વિદ્યુત ઋણતા છે ને એ ખરેખર અધાતુ તત્વો સાથે ગુણધર્મ ધરાવે છે. કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ વધે એટલે વિદ્યુત ઋણતા વધે અને ધાત્વીય ગુણધર્મ ઘટે. સેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો એમ ધાત્વીય ગુણધર્મ ઘટે એટલે વિદ્યુત ઋણતા ઘટે. કારણ કે આ અથવા તો અધાત્વીય ગુણધર્મ ઘટે એટલે વિદ્યુત ઋણતા ઘટે. ખાસ યાદ રાખજો કે વિદ્યુત ઋણતા છે એ અધાતુ સાથે સંબંધ ધરાવે. કારણ શું? તો કે અધાતુનો અને વિદ્યુત ઋણતા બેયનો સરખો ગુણધર્મ. અધાતુનો ગુણધર્મ શું? ઇલેક્ટ્રોન મેળવવાનો. અધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન મેળવવાનો. વિદ્યુત ઋણતાનો મતલબ પણ એ જ કંઈક છે કે સહસંયોજક બંધના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિની વાત કરતો એ પણ અધાત્વીય જ ગુણધર્મ થયો. એટલે બંનેની મતલબ તો એક જ છે. બરોબર. એટલે આ વિદ્યુત ઋણતા છે સમૂહમાં અને આવર્તની અંદર આપણે આની ચર્ચા છે એ કરી. કઈ રીતે કારણ આપવું હોય તો આપવાનું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ થઈ તો વિદ્યુત ઋણતા વધે કારણ કે અધાત્વીય ગુણધર્મ વધે એટલે વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે અધાત્વીય ગુણધર્મ ઘટે એટલે વિદ્યુત ઋણતા ઘટે. તમને ટેક્સ્ટ બુકની અંદર બહુ સરસ રીતે એક આવી રીતે આમ આવર્ત કોષ્ટક નાનું એવું દર્શાવી અને બધાય ગુણધર્મ છે એની ચર્ચા આની અંદર તમને કરેલી છે. આ 13, 14, 15, 16 અને આ 18 આવી રીતે. બરોબર. આ બધાની ચર્ચા એને કરેલી છે, દરેકની અંદર કીધેલું છે. હવે તમે જો વસ્તુ વિચારો, પેલી વાત હું કરું, પરમાણ્વીય ત્રિજ્યા આમ જાવ તો વધે. બરોબર. શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા આમ જાવ તો એરા મારતો જાઉં છું. બરોબર છે. સમૂહમાં ઉપરથી પાછા નીચે જાવ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, એરા ઉપર ચાલીએ છીએ. બરોબર. બીજું આમ જાવ તો શું થાય? બીજું પરમાણ્વીય ત્રિજ્યા પછી આયનની ત્રિજ્યા બે એક જ છે. પછી શું લેવાનું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આઈ એમ સોરી ફોર ધેટ. પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? આમથી આમ જાવ તો અહીં ભેગું ભેગું લખતું જાઓ, ઘટે. નીચે તરફ જાવ તો શું થાય? પરમાણ્વીય ત્રિજ્યા વધે. આમ જાવ. બરોબર. બીજું શું કરું? આયનીકરણ એન્થાલ્પી. તો કે ઈ શું થાય? તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો અહીંયા પાછું લખું બીજું આયનીકરણ એન્થાલ્પી. આમ જાવ તો શું થાય? તો કે ઈ ઘટે.
ત્રીજું હજી એક લખવું હોય તો શું લખાય? તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, અથવા તો ઘટે તો ન લખાય પણ અહીં લખી નાખાય વધુ ઋણ. અહીંયા લખવું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ. બરાબર. હજી શું આવે? તો કે હજી એક આવે, આમ જાવ તો વિદ્યુત ઋણતા વધે. અહીંયા આમ જાવ તો વિદ્યુત ઋણતા ઘટે. હજી આમ જાવ એટલે અધાત્વીય ગુણધર્મ વધે, અને આમ જાવ તો ધાત્વીય ગુણધર્મ વધે. બરાબર. મેં આ બે જ બાજુ આપ્યું છે, તમારે ટેક્સ્ટ બુકની અંદર ચારેય બાજુ આપ્યું છે, પણ એ આડાહવળું થોડુંક થઈ જાય. બરાબર. એટલે આપણે આ પ્રમાણે યાદ રાખવાનું છે કેટલું કેટલું વધે ને કેટલું કેટલું ઘટે. આમ જો તો 3 તો વધે, ખાલી પરમાણુ ત્રિજ્યામાં એકમાં જ ફેર છે, બાકી બધું હરખું જ છે. જુઓ તમે આમ તમે જાઓ એટલે બધું હરખું જ છે. પરમાણુ આયનિકરણ એન્થાલ્પી વધે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય, વિદ્યુત ઋણતા વધે, અધાત્વીય ગુણધર્મ વધે. ખાલી એક જ ઘટે, શું? પરમાણુ ત્રિજ્યા. અને આ ઘટે છે ને એટલે જ આ બધું વધે. હો, આ મગજમાં રાખજો, આ ઘટે છે એટલે જ આ બધું વધે જ. જો પરમાણુ ત્રિજ્યા ન ઘટતી હોત તો આયનિકરણ એન્થાલ્પી ઘટતી હોત. આ બધું એના કરતા ઉલટું ચાલે છે. એટલે આ મુદ્દો બહુ અગત્યનો છે. એટલે આ શોર્ટલી મેં તમને આમાં 5 ગુણધર્મ છે એ દર્શાવી દીધા, કારણ કે પરમાણ્વીય ત્રિજ્યાનો ગુણધર્મ છે. એ જ કોનો ગુણધર્મ છે? આયનીય ત્રિજ્યાનો. એટલે એ હું દર્શાવતો નથી. બરાબર છે. અહીંયા આપણે 5 ગુણધર્મની ચર્ચા અહીંયા પૂર્ણ કરી. મતલબ ભૌતિક ગુણધર્મની અંદર જે કાંઈ બાબતો આવતી હતી એ ભૌતિક ગુણધર્મની અંદર આવતી બધી બાબતો છે એનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે જે કાંઈ રાસાયણિક ગુણધર્મની અંદર ચર્ચા કરવાની આપણે આવશે એ રાસાયણિક ગુણધર્મની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. બરાબર. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.